નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો, સપ્તાહના અંતિમ કારોબારી દિવસ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। IBGA અનુસાર ચાંદીનો ભાવ 797 રૂપિયા ઘટીને 2,16,637 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,30,000 રૂપિયાથી ઘટીને 1,29,398 રૂપિયા પર 10 ગ્રામ પર પહોંચ્યો છે। આ સિવાય 24 કેરેટ સોનાનો ભાવ 415 રૂપિયા ઘટીને 1,41,264 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયો છે અને હાલમાં અમદાવાદ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,330 રૂપિયા બોલાઈ રહી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશના 60% વિસ્તારમાં ફરી વાદળો છવાઈ ગયા। મિત્રો, દેશના લગભગ 50 થી 60% વિસ્તારમાં ફરી વાદળો છવાઈ ગયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તારને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા વધી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં વાદળ ફાટવાની 16 ઘટનાઓ નોંધાઈ છે અને આગામી 7 દિવસમાં પૂર્વીય ભારતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરી વિક્રેતાઓને મળશે વ્યાજ મુક્ત લોન। મિત્રો, સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ પાત્ર સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરી વિક્રેતાને હવે રૂપે ક્રેડિટ કાર્ડની સુવિધા મળશે। બીજા તબક્કાની લોન ચૂકવી ત્રીજા તબક્કા માટે પાત્ર બનેલા અથવા તો ત્રીજી લોન લેનારા લાભાર્થીઓ આ કાર્ડ મેળવી શકશે। સમયસર ચૂકવણી પર 20 થી 50 દિવસ સુધી વ્યાજ મુક્ત ક્રેડિટનો લાભ મળવાનો છે। આ યોજના હેઠળ 15,000, 25,000 અને 50,000 સુધીની ગેરંટી વગર લોન તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેશબેકની પણ સુવિધા આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈ સુધી હળવો વરસાદ રહેશે, પરંતુ 21 જુલાઈથી વરસાદનું જોર વધશે અને 22 થી 30 જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર, દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જુલાઈ પછી વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારે 75 વર્ષ જૂની ટુકડા ધારા 1947માં સુધારો કર્યો છે। રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ આ સુધારાને મંજૂરી આપી દીધી છે। આ સુધારા બાદ મુજબ હવે સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ પડશે। 1948થી અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગને પેનલ્ટી વિના નિયમિત કરવામાં આવશે અને શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી મુક્તિ મળશે અને લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે અને જમીન વિવાદોનો અંત આવશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ અને મૃત્યુ નોંધના દાખલામાં થશે કડક નિયમો। મિત્રો, કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુ નોંધણી નિયમોમાં મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે। નવા પ્રસ્તાવ મુજબ ઘટના બાદ 2 વર્ષથી વધુ વિલંબે નોંધણી કરવા માટે હવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડવાની છે। સરકારનો હેતુ જન્મ અને મૃત્યુ નોંધણી રિયલ ટાઈમમાં સુનિશ્ચિત કરી દુરુપયોગ અટકાવવાનો છે અને 1 વર્ષથી વધુ વિલંબે નોંધણી માટે DM, SDM અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરી પૂરતી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો વિધવા પેન્શન વધારવાની ઉગ્ર માંગ। મિત્રો, છોટા ઉદેપુરમાં વિધવા મહિલાઓએ વધતી મોંઘવારી વચ્ચે મળતા 1250 રૂપિયાના પેન્શનને વધારીને 3,000 રૂપિયાથી 4,000 રૂપિયા કરવાની માંગ સાથે સાંસદ જસુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યાલયે રજૂઆત કરી છે। મહિલાઓએ જણાવ્યું છે કે હાલની સહાયથી ઘર ખર્ચ, રાંધણ ગેસ, અનાજ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો શક્ય બન્યો છે અને સાંસદે તેમની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે બસરત યોજના બેસ્ટ છે।
મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સુરક્ષિત રોકાણનો લોકપ્રિય ઓપ્શન બની રહી છે. યોજનાના હાલમાં 8.2% વાર્ષિક વ્યાજ દર સાથે સરકારી સુરક્ષા મળે છે. વ્યાજની રકમ સીધી પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાં જમા થાય છે, જેથી વધારાના વ્યાજનો પણ લાભ મળી શકે. ઉપરાંત એટીએમ કાર્ડ, ચેકબુક અને ઓનલાઈન બેન્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી નિવૃત્તિ બાદ લાભદાયી સાબિત થઈ રહી છે. ત્યારબાદ મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાની ગતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે અને તેમના જણાવ્યા અનુસાર અષાઢી બીજના દિવસે આકાશમાં વીજળી ન થતાં સારા વરસાદમાં વિલંબ થવાના સંકેતો મળ્યા છે. તેમના મતે જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી વાદળોનું સક્રિય સંચાલન નથી થતું અને ભારે વરસાદની શક્યતા ઓછી રહેતી હોય છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જો અષાઢ સુદ પાંચમ સુધી વીજળી ન થાય તો અષાઢ સુદ નોમ સુધી રાહ જોવી પડશે. જોકે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે 21 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે. તેના કારણે 21 થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો, તેમના અનુમાન મુજબ અમદાવાદ, વડોદરા, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે બનાસકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મિત્રો, 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, ખેડૂતોની સલાહ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જુલાઈની આસપાસ પડનારો વરસાદ વાવણી માટે અનુકૂળ રહેવાનો છે, જ્યારે 3 ઓગસ્ટ પછીનો વરસાદ ખેતી માટે એટલો લાભદાયી નહીં રહે. અને તેમણે ઉમેર્યું છે કે 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્ર દરમિયાન પડનારો વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થતો હોય છે. બીજો, આજે મઘા નક્ષત્ર રહ્યું છે એમાં કઈ લોકવાયકા જાણીતી છે અને તેમનું પાણી એટલો માટે કેમ મહત્વનું છે, અમને કોમેન્ટ બોક્સમાં એકવાર લખીને જણાવી દેજો.